રાજકૃપા નર્સિંગ મહાવિદ્યાલય સામે વિદ્યાર્થીઓ અને આગેવાનોની લડત થયો વિજય ગેરવ્યાજબી વધારાનો શુલ્ક માફ કરાયો. દાહોદ સ્થિત રાજકૃપા નર્સિંગ મહાવિદ્યાલય સામે છેલ્લા 2 માસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો આખરે સુખદ અંત આવ્યો છે. સંસ્થા દ્વારા શૈક્ષણિક શુલ્કના નામે વિદ્યાર્થીઓ પાસેથી કરવામાં આવતી ગેરવ્યાજબી આર્થિક ઉઘરાણી અને તેમના અસલ દસ્તાવેજો જમા રાખી લેવાની મનસ્વી નીતિ સામે સ્થાનિક આગેવાનોએ ઉગ્ર લડત ચલાવી હતી. આ આંદોલનના ફળ સ્વરૂપે સંચાલકોએ નમતું જોખવું પડ્યું છે અને વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવતો વધારાનું શુલ્ક માફ કરી તમામ મૂળ પ્રમાણપત્રો પરત કરવાની ફરજ પડી છે. આ સફળ આંદોલનમાં વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનોના આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને આદિવાસી લોક સંગઠનના વડા સુરેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર રાકેશભાઈ પરમાર તેમજ આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા યુવા પ્રમુખ કૃષ્ણા ડી ચારેલ સહિતના અગ્રણીઓના આ ન્યાયિક લડતમાં જોડાયા હતા. આ ઉપરાંત આશીષ ડામોર, નવલ ખરાડિયા, મહેન્દ્ર માવી, દરબાર મીનામા અને દાહોદના યુવા જૂથના સક્રિય પ્રયાસોથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાની આ શોષણખોર નીતિમાંથી મુક્તિ મળી છે. મહાવિદ્યાલય પ્રશાસન દ્વારા ઝૂકી જઈને લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રાહત જોવા મળી રહી છે. શિક્ષણના વ્યાપારીકરણ સામે મેળવેલી આ મોટી જીત સ્થાનિક સ્તરે યુવા શક્તિ અને સામાજિક સંગઠનની તાકાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આગામી સમયમાં જિલ્લાની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આવી કોઈ આર્થિક ગેરરીતિઓ ન થાય તે માટે તમામ આગેવાનો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે, જે સમગ્ર શૈક્ષણિક તંત્ર માટે એક ચેતવણીરૂપ અને હકારાત્મક પગલું બની રહેશે. મારું નામ રાઠોડ રાજેશ્વરીબેન બિપિનચંદ્ર છે. હું જેસાવાડાથી છું. 5 વર્ષથી રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટમાં મારા ડોક્યુમેન્ટ ફસાયેલા હતા. 5 વર્ષે મને ડોક્યુમેન્ટ મળ્યા છે, એ પણ સુરેશ સરના કારણે. બાકી એ લોકો એવું કહેતા હતા કે તું પૂરી ફીસ ભરીશ તો તને તારા ડોક્યુમેન્ટ મળશે, બાકી તને નહીં મળે. તો આ સરના કારણે મને ડોક્યુમેન્ટ મળ્યા છે 5 વર્ષથી. 5 વર્ષ હું ઘરે જ બેઠી હતી. આમના કારણે હવે હું ભણી શકીશ આગળ. મારું નામ નિશાબેન ભાલસિંહભાઈ છે. હું રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની અંદર અભ્યાસ કરું, સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું. જ્યારે મેં એડમિશન લીધું ત્યારે મને 60,000 કહેવામાં આવ્યું છે, પછી પરંતુ 1,56,000 રૂપિયા મારી ફીસ કરવામાં આવી હતી, જે હાલમાં 66,000 વાર્ષિક ફી મારી માફ કરવામાં આવી છે અને 90,000નું પેકેજ કરવામાં આવ્યું છે, જે માનનીય શ્રી સુરેશ સર, કૃષ્ણા સર અને નવલભાઈના લીધે થયું છે. મારું નામ બાબુ આશીષ કુમાર સૈનિકભાઈ છે. હું રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ દાહોદની અંદર 3rd યરની અંદર અભ્યાસ કરું છું. જે અમારી કોલેજની અંદર વધારે ફી લેવામાં આવતી હતી, જે 1,94,000ની બચત થઈ છે. અમારે પહેલાં અમારે વાર્ષિક ફી 1,54,000 લેવામાં આવતી હતી, જે અત્યારે એ લોકોએ 66,000 રૂપિયા ઓછા કરી, વાર્ષિક ફી ઓછી કરી 66,000 અને અમારી 3 વર્ષની અંદર 1,94,000ની બચત થાય છે. અને જે ઓછી કરવા માટે અમે સરને જાણ કરેલી હતી, સુરેશ સર જોડે અને નવલભાઈ અને કૃષ્ણાભાઈ અને એ લોકો જોડેથી અમને લઈ ગયા હતા કોલેજમાં, તો એ લોકોએ અમને ફીસ ઓછી કરી હતી.